નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 1નો અભ્યાસ કરીશું. હેતુ: છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું. સાધનો: 3 પાત્રો. પદાર્થો: માટી, છાણિયું અને કૃત્રિમ ખાતર, પાણી, મગ, ચણા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં આકૃતિ દોરો ત્યાં ઉપરોક્ત દર્શાવેલ આકૃતિ મુજબ નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે. પદ્ધતિ: મગના થોડા દાણા લઈને તેને અંકુરિત કરો. તેમાંથી 3 સરખા વિકસિત પ્રાંકુરને પસંદ કરો. હવે 3 કુંડા લો. તેના પર A, B અને C લેબલ લગાવો. કુંડા Aમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. કુંડા Bમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો. કુંડા Cમાં થોડીક માટી લઈને તેમાં કંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે ત્રણેય કુંડામાં સમાન માત્રામાં પાણી ઉમેરીને દરેકમાં એક એક પ્રાંકુર રોપી દો. તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 10 દિવસ પછી ઉગેલા ત્રણેય છોડની વૃદ્ધિનું અવલોકન કરો. અવલોકન: પાત્ર Bના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે. પછી પાત્ર A અને પાત્ર Cના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. નિર્ણય: છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે. જ્ઞાન ચકાસણી: નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ચણાના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? A. રવિ પાક, B. ખરીફ પાક, C. ઉનાળુ પાક, D. ધાન્ય. જવાબ: A. રવિ પાક. 2. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? A. વાવણીયો, B. ઓરણી, C. ખુરપી, D. હળ. જવાબ: હળ. નંબર 3. ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? A. હળ, B. સમાર, C. હાર્વેસ્ટર, D. ખરપિયો. જવાબ: B. સમાર. નંબર 4. નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? A. ખુરપી, B. હળ, C. સમાર, D. હાર્વેસ્ટર. જવાબ: A. ખુરપી. નંબર 5. સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? A. ક્યારા પદ્ધતિ, B. ધોરિયા પદ્ધતિ, C. ટપક પદ્ધતિ, D. ફુવારા પદ્ધતિ. જવાબ: ઓપ્શન C. ટપક પદ્ધતિ. પ્રશ્ન 6. 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? A. જંતુનાશક, B. નીંદણનાશક, C. ફૂગનાશક, D. કીટકનાશક. જવાબ: B. નીંદણનાશક. નંબર 7. અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે? A. લણવું, B. ઉપણવું, C. નીંદવું, D. થ્રેશિંગ. જવાબ: D. થ્રેશિંગ.
વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.